હરિઓમ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? સરસ. ચાલો આજે આપણે હવે આ ગણિતના વિડિયો લેક્ચરમાં અભ્યાસ કરવાનો છે રિવિઝન. એ રિવિઝન છે તે કયા ચેપ્ટરનું હવે આપણે કરીશું? તે પ્રકરણ 8 ચેપ્ટર 8 છે. આપણી જે સંખ્યાઓ કઈ છે તો 21 થી 50 સુધીની જે સંખ્યાઓ છે તેમનું આપણે રિવિઝન કરીશું. કઈ આપણે પ્રકરણ 8 21 થી 50 સુધીની જે સંખ્યા છે તે હવે બરોબર છે. જે આપણે પાઠ્યપુસ્તકમાં તો અભ્યાસ બધાને થઈ જ ગયો છે. એમાં જે આપણે દિવાસળીઓ દોરવાની હતી, છૂટી દિવાસળીઓ અને દિવાસળીઓના જૂથ દોરવાના હતા તે તો આપણે બધાને દોરાઈ જ ગયા હશે, કેમ કે આપણે આમનો અભ્યાસ છે તે આગળ થઈ ગયો છે. ઓકે, તો ચાલો આજે આપણે જે અભ્યાસ કરવાનો છે એવો અભ્યાસ છે જે આપણે ગણિત પ્રકરણ 8 માંથી જે હું તમને લખાવું એ આજે આપણે બધું તો નહીં લખીએ, પરંતુ આપણે અમુક જે સંખ્યાઓ છે તેમની દિવાસળીઓની છૂટી દિવાસળી અને દિવાસળીઓના જૂથ છે તે આપણે દોરીશું અને હું અહીં દોરીશ અને લખીશ અને સાથે તમારે પણ દોરવાની છે. કેમાં દોરવાની રહેશે? CWની જે નોટ છે તેમાં પ્રકરણ 8 નો અભ્યાસ કરવાનો રહેશે. ઓકે, ચલો સૌપ્રથમ ધોરણ 1 ધોરણ 1 વિષય ગણિત. વિષય ગણિત. પ્રકરણ 8. પ્રકરણ કેટલાનું છે? 8. શું નામ છે પ્રકરણ 8 નું? તો કે 21 થી 50 સુધીની સંખ્યા. 21 થી 50 સુધીની સંખ્યા. અને એ આપણું છે પુનરાવર્તન. શું છે? પુનરાવર્તન. ઓકે, ચાલો હવે જે આપણે ગણિત પાઠ્યપુસ્તક પેજ નંબર 104 પેજ નંબર 104 હવે જે દિવાસળીઓ છે તે આપણે જૂથ દોરીશું અને સંખ્યા લખીશું. એ તમારે કેમ લખવાનું રહેશે? જે હું બોર્ડમાં લખીશ એક દિવાસળી અને એટલી દિવાસળીઓના જૂથ અને સંખ્યા છે એ તમારે લખવાની રહેશે. ઓકે, ચાલો હવે આપણે સંખ્યા લખીશું. સૂચના લખીશું. સંખ્યા લખો. સંખ્યા લખો. જે આપણે કોષ્ટકમાં છે દિવાસળીઓના જૂથ અને છૂટી દિવાસળીઓ આપવામાં આવી છે તે કેટલી દિવાસળીઓ થાય છે તે આપણે દર્શાવવાનું રહેશે. ઓકે, ચાલો સંખ્યા લખો. ચાલો હવે મેં અહીં છે આપણે શું કરવાનું છે? સંખ્યા લખો. આપણે લખવાનું છે અહીં સંખ્યા લખો. કેટલા આપણે અહીં થાય છે દિવાસળીઓ કુલ કેટલી થાય છે એ આપણે જોવાનું છે. ચાલો હવે આપણે અહીં શું આપવામાં આવ્યું છે? દશક. અહીં શું છે લખેલ? દશક. અહીં છે એકમ. દશક એટલે શું? 10 10ના જેટલા જૂથ હોય છે તે દશકના સ્થાનમાં લખવા. દશક એટલે શું? 1 10 બરોબર 10. 1 10 બરોબર 10 જે આપણે લખેલું છે આગળ સંખ્યામાં. હવે અહીં દશકના દશક એટલે 10 10ના કેટલા જૂથ જોવા મળે છે આપણે? 1 2. કેટલા
કેટલા જૂથ જોવા મળે છે આપણે 2, તેથી અહીં લખીશું 2. હવે આપણે 2 છે અહીં શા માટે લખ્યા છે? કેમ કે 10 10 ના 2 જૂથ છે, તેથી આપણે દશકના સ્થાનમાં 2 લખ્યા છે. દશકના સ્થાનમાં એ જ અંક લખવાના જેટલા 10 10 ના જૂથ હોય છે, એ જ. છૂટી દિવાસળીઓ કે છૂટા ચિત્ર લખવાના નથી. હવે અહીં શું લખેલું છે? એકમ. એકમના સ્થાનમાં આપણે કેટલી દિવાસળીઓ જોવા મળે છે? એટલે કે સોરી દિવાસળી અથવા લાઈન 1 2 3 કેટલી જોવા મળે છે? 3. તેથી અહીં લખીશું આપણે 3. હવે આપણે સંખ્યાનો સાથે મળી અને જવાબ લખવાનો રહેશે. 2 દશક 3 એકમ. આપણે બરોબર સંખ્યા થઈ 10 20 21 22 23. કઈ સંખ્યા થઈ આપણી? 23. તેથી અહીં લખીશું આપણે 23. ઓકે, આ ખાસ ધ્યાન રાખજો. અને વર્કશીટમાં પણ આપણે જે પૂછવામાં આવે તો આવી જ રીતના બરોબર ગણતરી કરી અને સંખ્યા લખવાની રહેશે. અમુકમાં તો એમ જ આપેલું હોય છે કે 3 એકમ, તો આપણે એકમના સ્થાનમાં લીટી અથવા દિવાસળી દોરવાની હોય છે. ઓકે, એ ખાસ ધ્યાન રાખવાનું. ચલો, આ પણ તમારે CWની નોટમાં લખવાનું છે. એવી જ રીતના બીજી સંખ્યા આપણે જોઈએ. ચાલો, અહીં પણ આપણે શું કરવાનું છે? સંખ્યા લખવાની છે. આમાં આપણે સંખ્યા લખવાની છે. એકમ, દશક અને આ ખાલી જગ્યા. ઓકે, ચાલો હવે આપણે સંખ્યા લખીશું. દશક એટલે કે 10 10 ના જૂથ. 10 10 ના કેટલા જૂથ જોવા મળે છે? આપણે 1 2 અને 3. કેટલા જૂથ જોવા મળે છે? 3. 10 10 ના 3 જૂથ જોવા મળે છે. જ્યારે છૂટી લાઈન આપણે કેટલી જોવા મળે છે? છૂટી કેટલી છે? 1 2 3 4 5. કેટલી છે? 5. તેથી એકમના સ્થાનમાં લખીશું 5. હવે આપણે સંખ્યા છે તે લખવાની છે. 3 દશક 5 એકમ. બરોબર, આપણે કઈ સંખ્યા થઈ? કેટલા બન્યા? ઓકે, તો ચાલો એ આપણે જોઈએ. 10 20 30 31 32 33 34 35. કેટલી આપણે કઈ સંખ્યા બની? 35. એટલે કે 3 10 ને 5 બરોબર 35. આવી ગયા 3 દશક 3 5 એકમ 5. ઓકે, ચાલો હજુ આપણે કાળી સંખ્યા લખીશું. હવે એ સંખ્યા છે થોડી અલગ હશે. તેમાં આપણે શું કરવાનું રહેશે? દિવાસળીઓ છે એ દોરવાની રહેશે. ઓકે, સંખ્યાને આધારે. ચાલો, અહીં આપણે લખીશું એકમ, અહીં લખીશું દશક. એકમ દશક. ઓકે, ચાલો એકમ અને દશક લખ્યા. હવે તેમાં પણ આપણે અંક આપી દઈએ. આમાં લખીશું 1, એકમમાં લખીશું 8. એટલે આપણે સંખ્યા બની 1 દશક 8 એકમ. આ 1 દશક 8 એકમ એટલે સંખ્યા બધાઈ આપણી 18. હવે આપણે આમાં શું કરવાનું રહેશે? હવે આપણે આમાં દશકનો 1, એકમના 8 અને સંખ્યા આપેલી છે. તો હવે આપણે શું કરીશું? તો આપણે સંખ્યા 18 આપેલી છે, બરોબર છે. તો હવે આપણે આમાં શું કરીશું? ખાલી જગ્યા છે એમાં શું કરીશું? એમાં આપણે દિવાસળીઓના જૂથ દોરીશું અને આપણે લાઈન દોરવાની રહેશે. એ લાઈન અને જૂથ તો આપણે દોરીશું, પણ કેટલા દોરીશું?
તો કે જેટલા આપણે એકમ દશકના સ્થાનમાં જેટલા અંક અથવા સંખ્યા આપવામાં આવી છે એટલા જ દોરવાના છે, એનાથી વધારે પણ નહીં અને ઓછા પણ નહીં. ઓકે, ચાલો હવે અહીં દશકના સ્થાનમાં કેટલા આપ્યા છે? 1 આપ્યા છે. તેથી આપણે શું કરીશું? 1 દિવસથી દોરીશું. બરોબર? નહીં, શું કરવાનું? 1 દિવાસળી નહીં, પરંતુ 1 દિવાસળીનું આપણે જૂથ દોરીશું. ઓકે, ચાલો 1 2 3 4 5 6 7 8 9 અને 10. આ એક જૂથ આપણું કમ્પ્લીટ. ત્યાર પછી એકમના સ્થાનમાં કેટલા છે? 8. કેટલા આપવામાં આવ્યા છે? 8. ઓકે, ચાલો હવે આપણે ત્યાં શું કરીશું? 8 દિવાસળી દોરીશું. શા માટે 8 આપણે દોરીશું? શા માટે 7 9 5 4 એવું નહીં? શા માટે 8 એટલે 8 જ? કેમ કે અહીં 8 આપેલા છે, તેથી આપણે 8 દિવાસળી દોરીશું. ઓકે, ચાલો આ 1 2 3 4 5 6 7 અને 8 સંખ્યા થઈ આપણી 18. 18 આપણે થઈ ગયા જોઈએ. ચાલો આ કેટલાનું જૂથ છે? 10 નું. 10 11 12 13 14 15 16 17 18. ઓકે, ચાલો આ પણ આપણું કમ્પ્લીટ. હજુ આપણે સંખ્યા વાળું બનાવીશું. અહીં લખીશું એકમ, અહીં લખીશું દશક. એકમ દશક, એમાં આપણે લખીશું 4 દશક 0 એકમ. સંખ્યા થઈ આપણી 40. ઓકે, ચાલો હવે આપણે આને જે સંખ્યાને આધારે આપણે દિવાસળીઓ પણ દોરીશું અને તેમના જૂથ પણ દોરીશું. ઓકે, ચાલો અહીં દશકના સ્થાનમાં કેટલા લખેલા છે? 4. તેથી આપણે શું કરીશું? 10 10 ના 4 જૂથ દોરીશું. 10 10 ના 4 જૂથ છે એ આપણે બનાવીશું. ઓકે, અને અહીં એકમના સ્થાનમાં કેટલા છે? 0. 0 એટલે એક પણ દિવાસળી કે લાઈન એક પણ નહીં. 4 દશક, તેથી 4 જૂથ આપણે બનાવીશું. આ એક જૂથ, બીજું જૂથ, ત્રીજું જૂથ અને આ ચોથું જૂથ, એટલે કે 4. 1 2 3 4. 10 10 ના કેટલા જૂથ છે? 4. દશકના સ્થાનમાં 4. 4 દશક આપણે થઈ ગયા. ત્યાર પછી એકમના સ્થાનમાં શું છે? 0. એકમના સ્થાનમાં 0 છે. 0 એટલે એક પણ દિવાસળી નહીં, તેથી આપણે એક પણ દિવાસળી દોરીશું નહીં. 4 દશક એના 4 અને 0 એકમ, તો 0. બરોબર છે, તેથી સંખ્યા થઈ આપણી 40. કેવી રીતે જોઈએ? 10 આપણે જોઈએ 10 20 30 40. સંખ્યા થઈ આપણી 40. ઓકે, ચાલો આ પણ આપણે જે અત્યારે સંખ્યા જે લખી છે, જેમ કે આમાં આપણે શું હતું? દિવાસળી, જૂટી દિવાસળી અને જૂથ દોરવામાં આવેલા હતા અને તે કેટલા છે એને આધારે આપણે સંખ્યા લખી હતી. જ્યારે આમાં સંખ્યા છે આપણી એકમ દશકના સ્થાનમાં અને સંખ્યા લખેલી છે અને એના આધારે આપણે જૂથ દોર્યા હતા. બરોબર છે, અને દિવાસળીઓ પણ આપણે દોરી હતી. ઓકે, તો ચલો આજે આપણે લખ્યું છે સંખ્યા લખો, એ તમારે છે CW ની નોટમાં બરોબર સરસ મજાના અક્ષરે લખવાનું રહેશે. ઓકે, ચાલો લખી લો. ચાલો હવે આપણે આ જે સંખ્યા લખાઈ ગઈ છે, તો હવે આપણે બીજું જે શીખવાનું છે, ચાલો આપણે બીજી અલગ અલગ સંખ્યા છે એ પણ લખીશું અને આ સાથે દિવાસળીઓના જૂથ પણ આપણે દોરીશું.
લખીશું દશક. બરોબર. અહીં આપણે એકમ નામ લખીશું, અહીં લખીશું દશક નામ. ઓકે, અહીં આપણે બોર્ડમાં લખીશું સંખ્યા. ચાલો, અને આપણે દિવાસળીઓના જૂથ પણ લખીશું. ચાલો, હવે આપણે અહીં શું કરવાનું છે? સંખ્યા લખો. આપ સંખ્યા લખો. આપણે સંખ્યા લખવાની છે. અહીં આપણે એકમ, દશક. એકમના સ્થાનમાં કેટલા અંક છે એ લખવાનું છે. દશકના સ્થાનમાં કેટલા જૂથ છે એ આપણે દર્શાવવાના છે. ને જ્યારે અહીં એકમ એટલે આ બધા એકમના આપણે દિવસડીઓ લાઈન છે, જ્યારે દશક એટલે બધા દશકના એટલે કે 10 ના જૂથ છે. ઓકે, ચલો હવે આપણે લખીશું સંખ્યા. જેમ આપણે ઓમાં લખી હતી એવી જ રીતના આમાં પણ એ જ અભ્યાસ કરવાનો છે. એવી જ રીતના ચલો 10 ના કેટલા જૂથ છે? 1 2 3. કેટલા જૂથ છે 10 ના? 3. 1 2 3. તેથી આપણે લખીશું અહીં 3. દશક એ 10 ના કેટલા જૂથ છે? 3. જ્યારે એકમ, એકમમાં કેટલી દિવાસળીઓ જોવા મળે છે? આપણે જોઈએ 1 2 3 4 5 ને 6. કેટલી દિવાસળીઓ જોવા મળે છે? 6. હવે આપણે સંખ્યા કેટલી બની? શું બની સંખ્યા જોઈએ? 10 20 30 31 32 33 34 35 36. સંખ્યા થઈ આપણી 36. 36 કેમ થાય? 3 10 ને 6 બરોબર 36. ઓકે, શું 3 10 ને 6 બરોબર 36. ઓકે, તો ચલો આપણે આ પણ આપણી કમ્પ્લીટ સંખ્યા. ચલો બીજી સંખ્યા પણ આપણે જોઈએ. ચાલો, હવે આપણે અહીં શું કરવાનું છે? તો કે આપણે એકમ અને દશક છે તેમાં દિવાસળીઓ અથવા લાઈન દોરેલું પણ છે અને સાથે છૂટી પણ છે અને જૂથમાં પણ છે. તેથી આપણે ગણતરી કરવાની રહેશે. તેમની ગણતરી કરવાની રહેશે. દશક, દશક એટલે 10 ના કેટલા જૂથ છે? 1 2 3 4. 10 ના કેટલા જૂથ છે? 4. તેથી આપણે દશકના સ્થાનમાં લખીશું 4. જ્યારે એકમના સ્થાનમાં કેટલા છે? 1 2. એકમના સ્થાનમાં છે 2. તેથી ત્યાં લખ્યા આપણે 2. એકમના સ્થાનમાં 1 2. તેથી આપણે એકમના સ્થાનમાં લખીશું 2. લખ્યા 2. હવે આપણે સંખ્યા લખવાની છે 10. ચાલો આપણે ગણીશું 10 20 30 40 41 42. આપણી સંખ્યા થઈ 42. 4 10 ને 2 બરોબર 42. આ 4 10 ને 2 બરોબર 42. ઓકે, ચલો હજુ આપણે એક સંખ્યા પણ લખીશું. અહીં લખીશું દશક, અહીં લખીશું એકમ.
ઓકે, ચાલો હવે આપણે અહીં શું કરીશું? સંખ્યા આપણે લખેલી છે તો તેને આધારે આપણે શું કરીશું? જૂથ અને છૂટી દિવાસળીઓ દોરીશું. દશક એટલે 10 ના જૂથ, એકમ એટલે કે અહીં છૂટી દિવાસળીઓ. દશકના સ્થાનમાં કેટલા છે? 5. તેથી આપણે 5 શું કરીશું? 10 ના જૂથ 5 આપણે કરીશું. ઓકે, ચાલો 1 2 3 4 5 6 7 8 9 અને આ 10. ચલો 10 ના કેટલા જૂથ કર્યા મેં? 5. 1 2 3 4 5 5 દશક. 10 ના 5 જૂથ કર્યા. શા માટે મેં 5 કર્યા? કેમ કે અહીં 5 લખેલા છે તેથી 5 જૂથ આપણે મેં કર્યા. ત્યાર પછી એકમના સ્થાનમાં કેટલા લખેલા છે? 3. તેથી આપણે એકમના સ્થાનમાં કેટલી દિવાસળીઓ દોરીશું? 3. ઓકે, ચલો 1 2 3. ઓકે, ચલો 5 દશક 3 એકમ. સંખ્યા થઈ આપણે 53. કેવી રીતે 53 જોઈએ આપણે? ઓકે, ચલો આ 10 20 30 40 50 51 52 સંખ્યા થઈ આપણી 53. ઓકે, ચલો આપણે આપણી CWની નોટમાં તમે બધા લખી લેજો. ચાલો હજુ આપણે એક સંખ્યા છે એવી જ રીતના લખીશું. નંબર 4. અહીં દશક, અહીં લખીશું એકમ. ઓકે, ચાલો એકમ દશક. હવે આપણે અહીં જે દિવાસળીઓના જૂથ છે એ આપણે દોરીશું. શું કરીશું? દિવાસળીઓના જૂથ આપણે દોરીશું. ઓકે, ચાલો હવે જો 5 એકમ. સંખ્યા લખીશું 35. હવે જો અહીં શું છે? આપણે એકમના સ્થાનમાં કેટલા લખેલા છે? 5. આપણે એકમના સ્થાનમાં લખેલા છે 5. દશકના સ્થાનમાં અહીં કંઈ પણ લખેલું પણ નથી અને અહીં આપણે દોરેલું પણ નથી. લખેલું પણ નથી, અહીં દોરેલું પણ નથી. જ્યારે અહીં છે 3 દશક એ આપણે લખેલા છે 3 લખેલા છે 3 દશક 5 એકમ. અહીં કેટલા લખેલા છે? 3. તેથી આપણે શું કરીશું? 3 જૂથ બનાવીશું. એકમના સ્થાનમાં 5 છે તો આપણે શું કરીશું? 5 દિવાસળીઓ છે તે આપણે દોરીશું. ઓકે, ચાલો 1 2 3 4 5 6 7 8 9 10. 10. ચાલો 1 2 3. 10 ના કેટલા જૂથ થયા? 3. તેથી દશકના સ્થાનમાં લખીશું 3. એકમના સ્થાનમાં કેટલા છે? 5. તેથી આપણે શું કરીશું? 5 દિવાસળીઓ દોરીશું. 1 2 3 4 5. ઓકે, 5 દોરી. હવે આપણે કમ્પ્લીટ થઈ ગયું. સંખ્યા થઈ આપણી 35. 35 કેવી રીતે થઈ તો આપણે જોઈએ. 10 ના 3 જૂથ અને 5 દિવાસળીઓ છૂટી એટલે આપણી સંખ્યા થઈ 10 20 30 31 32 33 34 35. સંખ્યા થઈ આપણી 35. ઓકે, તો ચાલો હવે આ પણ તમે CWની નોટમાં લખી લો. ત્યારબાદ આપણે તો ચાલો હવે વિદ્યાર્થી મિત્રો, આ તમે બધું જે છે આપણે આજે અભ્યાસ કર્યો છે સંખ્યા લખો એ તમારે CWની નોટ છે તેમાં લખવાનું રહેશે. જેમ આપણે અભ્યાસ કર્યો છે સંખ્યા લખો એવી જ રીતના તમારે પણ અભ્યાસ છે આ CWની નોટમાં બરોબર લખવાનું રહેશે. અને વર્કશીટમાં પણ પૂછવામાં આવે તો બરોબર ધ્યાન રાખી જો સંખ્યા લખેલી હોય એકમ દશકમાં લખેલા હોય પર
પરંતુ જૂથ અથવા દિવાસળી દોરેલી ના હોય તો ખાસ ધ્યાનમાં રાખવાનું, સંખ્યા લખેલી હોય જૂથ કે દિવાસળી દોરેલી ના હોય તો એ દોરવાની રહેશે, અથવા તો આ દોરેલી હોય છે દિવાસળીઓ અને એના જૂથ સંખ્યા નથી લખેલી, તેથી તેને આધારે કેટલા છે એ આપણે સંખ્યા લખવાની રહેશે. ઓકે, તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ વિડિયો લેક્ચર છે તે હું અહીં પૂર્ણ કરું છું. દરેક વિદ્યાર્થી મિત્રોને હરિઓમ એન્ડ થેન્ક યુ.